હેલો સ્ટુડન્ટ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર. આજે આપણે શરૂઆત કરીશું ધોરણ 9ના અસાઇનમેન્ટમાં વિભાગ બી પ્રકરણ નંબર 1. પ્રકરણ નંબર 1માં સમ નંબર 1 જોઈએ. સમ નંબર 1માં કહ્યું છે સાદું રૂપ આપો 1 ની ઘાત 3 વત્તા 2 ની ઘાત 3 વત્તા 3 ની ઘાત 3 કૌંસ બંધ કરીને એની ઘાત 1/2 આપેલી છે. તો આપણે અહીંયા આગળ સૌથી પહેલા આનું સોલ્યુશન કરીએ. 1 ની ઘાત 3 નો આન્સર શું આવે? 1 ગુણ્યા 1 ગુણ્યા 1 કેટલો જવાબ આવશે? 1 આવશે. પ્લસ 2 ની ઘાત 3 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 4 દુ 8 વત્તા 3 ની ઘાત 3 એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર. એટલે જવાબ આવશે એમનો 27. એની ઘાત 1/2 બરાબર. 8 ને કેટલા થાય? 9. 9 વત્તા 27 કેટલા આવશે? 36. એની ઘાત 1/2. 36 ના અવયવ શું થાય? 6 ની 2 ઘાત કરું તો 36 આવે. એની ઘાત 1/2. 2 થી 2 કેન્સલ થઈ જાય એટલે કે 6 ની ઘાત 1. એનો આન્સર તમને મળશે 6. સાદું રૂપ આપો 9 ની ઘાત 1/3 ગુણ્યા 27 ની ઘાત -1/2 છેદમાં 3 ની ઘાત 1/6 ગુણ્યા 3 ની ઘાત -2/3 આપેલી છે. બરાબર. હવે અહીંયા ગાડી 9 ની ઘાત 3 ના 9 ના અવયવ શું થાય? તો 3 ની ઘાત 2 કરીએ તો 9 થાય. એની ઘાત 1/3 આપેલી છે ગુણ્યા 27 ના અવયવો શું થાય? તો 3 ની 3 ઘાત કરીએ 27 થાય -1/2 અપવન 3 ની ઘાત 1/6 ગુણ્યા 3 ની ઘાત -2/3 બરાબર. હવે અહીંયા આગળ જો એક વસ્તુ ડાયરેક્ટ કરી દઈએ આપણે. અહીંયા આ 3 નો એક જોડે શું થાય? ગુણાકાર થાય. એટલે આપણે અહીંયા આગળ ચલો 3 નો એક જોડે થાય અને અહીંયા 2 નો પણ એક જોડે ગુણાકાર થાય. એટલે 3 ની ઘાત કેટલી આવશે? 2/3. 3 ની ઘાત 2/3 ગુણ્યા 3 ની ઘાત અહીંયા ગાડી -3/2 એના છેદમાં 3 ની ઘાત 1/6 ગુણ્યા 3 ની ઘાત -2/3 થાય. બરાબર. હવે અહીંયા ગાડી 3 ની ઘાત 2/3 અહીંયા ગુણાકારનું સાઇન છે એટલે પ્લસ થાય. પ્લસ 3 ની ઘાત -3/2 છે એટલે આપણે કૌંસમાં મૂકીએ -3/2. ઓકે. હવે આ જે છે છેદમાં છે, છેદમાંથી જો કોઈ સંખ્યાને અંશમાં ઉપર લઈ જઈએ તો એની ઘાત શું થઈ જાય? માઇનસમાં થઈ જાય. એટલે કે 3 ની ઘાત -1/6 બરાબર. હવે અહીંયા આગળ બધામાં આધાર સરખા છે 3 એટલે આપણે એક જ વાર લખ્યા. બરાબર. હવે આ 1/6 ને ખાલી ઉપર લઈ જઈએ તો -1/6 થઈ જાય. પછી અહીંયા ગાડી 3 ની ઘાત -2/3 છે ઉપર જશે એટલે શું થઈ જશે? +2/3. અહીંયા ગાડી બી કહી દઈએ પ્લસ માઇનસ શું થાય? માઇનસ થાય. એટલે આપણે અહીંયા -3/2 લખી શકીએ. બરાબર. હવે સૌથી પહેલા અહીંયા ગાડી આપણે બધાના છેદ સરખા કરીશું. બરાબર. અહીંયા 3 છે, અહીંયા 2 છે, અહીંયા 6 છે, અહીંયા 3 છે. બરાબર. હવે છેદ સરખા કરવા હોય તો અહીંયા 6 છે, બધાનો લસા લઈએ તો 6 લસા આવે. અહીં 6 કરવા માટે નીચે કેટલા વડે ગુણવા પડે? 2. નીચે 2 તો ઉપર પણ 2 વડે. અહીં 6 કરવા માટે નીચે 3 તો ઉપર પણ 3. અહીંયા નીચે 2 તો ઉપર પણ 2 વડે ગુણવા પડે. બરાબર. હવે 3 ની ઘાત અહીંયા આગળ આવશે 2 દુ 4/6 માઇનસ 3 તરી 9/6 માઇનસ 1/6 પ્લસ 2 દુ 4/6. હવે 3 એમના એમ બરાબર. બધાના છેદ સરખા એટલે એક જ વાર મૂકીશું. 4 - 9 - 1 વત્તા 4 તો સરખા નિશાનનો સરવાળો 4 વત્તા 4 કેટલા થશે? 8. માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય. 9 ને 1 થશે 10/6. 3 ની ઘાત 10 માંથી 8 જાય તો કેટલા રહે? 2/6. બરાબર. મોટી સંખ્યા નિશાન માઇનસ છે એટલે માઇનસ મૂકીશું. 1/, અહીંયા ગાડી 2 કા 2 2 તરી 6 એટલે 3 ની ઘાત -1/3 રહી. હવે ઘાતમાંથી જો માઇનસ હટાવવું હોય
તો આને છેદમાં લઈ જવું પડે, 3/1/3. આ તમારો આન્સર આવે. ક્વેશ્ચન નંબર 3, જો a બરાબર 2 પ્લસ રૂટ 3 હોય તો a માઇનસ 1/a ની કિંમત શોધો. અહીંયા આપણને a ની વેલ્યુ આપી છે 2 પ્લસ રૂટ 3, બરાબર. a ની આપેલી છે 1/a ની આપણે શોધવી છે, તો આપણે 1/a ની કિંમત શોધવી હોય તો આ a ક્યાં છે છેદમાં, તો આપણે એને છેદમાં મૂકી દઈએ 2 પ્લસ રૂટ 3 અને ઉપર શું છે 1, બરાબર. 1/2 પ્લસ રૂટ 3 એમના એમ. હવે છેદનું સમીકરણ કરવું પડશે, આ છેદમાંથી રૂટ હટાવવા છે એના માટે, તો આવું ને આવું અહીં લખી દેવાનું 2 અને રૂટ 3. પણ અહીંયા જે નિશાન હોય એના કરતાં અપોઝિટ, અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ અને અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ. અહીંયા પ્લસ છે તો અહીંયા કોઈ નિશાન આવશે, માઇનસનું નિશાન આવશે. હવે છેદમાં જેવું લખ્યું છે એવું ને એવું ઉપર લખી દેવાનું 2 માઇનસ રૂટ 3. એકનો આની જોડે ગુણાકાર શું થાય 2 માઇનસ રૂટ 3 અપ 1. હવે જો પ્લસ માઇનસમાં સરખું સરખું હોય, આ બંને સરખા છે, આ બંને સરખા છે, એકવાર પ્લસમાં ને એકવાર માઇનસમાં, તો પહેલા જે આપ્યો છે 2 એનો સ્ક્વેર કરવાનો, માઇનસ અહીંયા રૂટ 3 આપ્યો છે એનો સ્ક્વેર કરી દેવાનો. 2 માઇનસ રૂટ 3 એમના એમ. બેનો સ્ક્વેર કેટલો થાય 4, માઇનસ સ્ક્વેરથી રૂટ ઉડી જાય એટલે 3 જવાબ આવે. 2 માઇનસ રૂટ 3 એમના એમ. 4 માંથી 3 જાય તો કેટલા રહે છેદમાં 1 રહે, બરાબર. અને છેદમાં 1 ના લખો તો ચાલે, બરાબર. એટલે આપણો આન્સર શું આવશે 2 માઇનસ રૂટ 3, બરાબર. આ 1/a નો આન્સર તમને મળ્યો. ચલો હવે a માઇનસ 1/a ની કિંમત શોધવાની કીધી છે, તો આપણે અહીંયા જોઈએ a ની વેલ્યુ કેટલી છે 2 પ્લસ રૂટ 3, 2 પ્લસ રૂટ 3, પછી માઇનસ 1/a. તો 1/a ની વેલ્યુ આપણે શોધી લાયા, કેટલી શોધી લાયા 2 માઇનસ રૂટ 3, એ મૂકીશું 2 માઇનસ રૂટ 3 બરાબર 2 પ્લસ રૂટ 3 માઇનસ 2. હવે અહીંયા કૌંસ ખોલીએ અને કૌંસની આગળ જો માઇનસ હોય તો અંદરના નિશાન ચેન્જ કરવાના, માઇનસ છે તો શું થઈ જશે પ્લસ રૂટ 3. ચલો 2 માંથી 2 જાય તો 0 થઈ જશે. અહીંયા આગળ રૂટ 3 વત્તા રૂટ 3 એટલે કેટલા આવશે આન્સર તમારો 2 રૂટ 3. ઓકે, આ તમારો આન્સર રહેશે. ક્વેશ્ચન નંબર 4, 2 પ્લસ રૂટ 3 છેદમાં 2 માઇનસ રૂટ 3 ના છેદનું સમીકરણ કરો. હવે આના છેદનું સમીકરણ કરવાનું કહ્યું તમને 2 પ્લસ રૂટ 3, 2 માઇનસ રૂટ 3 એમના એમ. છેદમાં જે છે એવું ને એવું અહીં મૂકવાનું, પણ અહીંયા નિશાન માઇનસ હોય તો અહીંયા શું કરવાનું પ્લસ, ચેન્જ કરી દેવાનું સાઇન, બરાબર. એટલે 2 પ્લસ રૂટ 3. હવે આવું ને આવું ઉપર મૂકી દેવાનું 2 પ્લસ રૂટ 3. ચલો અહીંયા ગાડી 2 પ્લસ રૂટ 3, અહીંયા આગળ એવું ને એવું છે ગુણ્યા 2 પ્લસ રૂટ 3 અપ 1. ચલો અહીંયા આગળ એકવાર માઇનસમાં અને એકવાર પ્લસમાં બંને સરખું સરખું જોવા મળે છે. જો 2 2 રૂટ 3 રૂટ 3, એકવાર માઇનસમાં એકવાર પ્લસમાં, એટલે કે પહેલાનો સ્ક્વેર કરવાનો માઇનસ અહીંયા રૂટ 3 છે બીજું એનો સ્ક્વેર કરવાનો. ચલો હવે આ વસ્તુ તમને 2 વાર આપી છે એટલે આપણે આવું લખીશું 2 પ્લસ રૂટ 3 એનો હોલ સ્ક્વેર અપ 1. 2 નો સ્ક્વેર કેટલો થાય 4, માઇનસ સ્ક્વેરથી રૂટ ઉડી જાય એટલે કેટલા આવશે અહીંયા આગળ 3. તો અહીંયા આગળ a પ્લસ b નો હોલ સ્ક્વેર એનું સોલ્યુશન શું થાય a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર, એટલે કે a સ્ક્વેર 2 નો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b નો સ્ક્વેર એટલે કે રૂટ 3 નો સ્ક્વેર અપ 1. 4 માંથી 3 જાય તો કેટલા રહે 1. અહીંયા આગળ શું મૂકીશું 2 અને અહીંયા આગળ રૂટ 3, બરાબર. હવે 2 નો સ્ક્વેર કેટલો થાય 4 પ્લસ 2 દુ 4 રૂટ 3 એમના એમ પ્લસ રૂટ 3 નો સ્ક્વેર કેટલો થાય 1 લા 3. હવે છેદમાં 1 ના લખો તો ચાલે, બરાબર. તો 4 ને 3 કેટલા આવશે 7 પ્લસ 4 રૂટ 3. આ તમારો આન્સર છે. ક્વેશ્ચન નંબર 5, 3 રૂટ 5 પ્લસ રૂટ 3 અપ 1
√5 માઇનસ √3 ના છેદનું સમીકરણ કરો. સેમ પેલા જેવો દાખલો છે, અહીં જે આપ્યું છે એવું ને એવું અહીં લખી દેવાનું, પણ માઇનસમાં હોય તો શું કરી દેવાનું, પ્લસમાં. √5 પ્લસ √3 આવું ને આવું ઉપર લખી દઈશું, √5 પ્લસ √3. ઓકે, હવે 3 √5 પ્લસ √3 ગુણ્યા √5 પ્લસ √1. ચલો, √5 નો સ્ક્વેર માઇનસ અહીંયા ગાડી √3 નો સ્ક્વેર. ચલો, 3 √5 નો ગુણાકાર આખા કોષ્ટક જોડે કરીશું, √5 પ્લસ √3. પછી અહીંયા પ્લસ છે √3 એનો ગુણાકાર આખા કોષ્ટક જોડે, √5 પ્લસ √3 અપ1. સ્ક્વેરથી રૂટ ઉડી જાય એટલે કે √5 નો સ્ક્વેર એકલો 5 આવે, સ્ક્વેરથી રૂટ ઉડે √3 નો સ્ક્વેર એકલો 3 આવશે તમારે. બરાબર, અહીંયા ગાડી ચલો 3 √5 નો ગુણાકાર √5 જોડે બી કરવાનો અને √3 જોડે બી કરવાનો. તો 3 √5 નો આની જોડે ગુણાકાર તો 3, પછી √5 ગુણ્યા √5 એકલા 5 થઈ જશે. પછી અહીંયા ગાડી પ્લસનું સાઇન છે તો પ્લસનું સાઇન મૂકવાનું. 3 √5 નો ગુણાકાર √3 જોડે એટલે કે અહીંયા રૂટની અંદર અંદર ગુણાકાર 5 અને √3 નો ગુણાકાર એટલે 5 તરી 15, રૂટમાં 15 મૂકીશું અને આ 3 એમના એમ. ચાલો, પ્લસ આનો આની જોડે ગુણાકાર 3 પંચા 15, રૂટમાં 15 પ્લસ √3 ગુણ્યા 3 કેટલા આવશે, એકલા 3 આવશે. અપ1. 5 માંથી 3 જાય તો કેટલા રહેશે, 2 રહેશે. બરાબર, 3 પંચા 15 પ્લસ √15 √15 3 ને કેટલા આવશે, 4 √15 પ્લસ 3 અપ1 2. 15 વત્તા 3 કેટલા આવશે, 18 પ્લસ 4 √15 અપ1 2. આ બંનેમાંથી કોમન શું નીકળે તો કે 2 કોમન નીકળે, તો 2 કોમન કાઢી લઈએ. 2 * 9 = 18, 2 × 2 = 4 √15 અપ1 2. 2 થી 2 કેન્સલ થઈ જાય, આન્સર આવશે તમારો 9 પ્લસ 2 √15. ક્વેશ્ચન નંબર 6 જોઈએ. સાદું રૂપ આપો, √3 માઇનસ √2 એનો હોલ સ્ક્વેર આપેલો છે. તો અહીંયા ગાડી a માઇનસ b નો હોલ સ્ક્વેર એનો ફોર્મ્યુલા શું છે, a² માઇનસ 2ab પ્લસ b². એટલે કે a² એટલે કોનો સ્ક્વેર કરશું, √3 નો સ્ક્વેર માઇનસ 2ab બરાબર પ્લસ b નો સ્ક્વેર, b શું છે, √2 એનો સ્ક્વેર. અહીંયા શું આવશે, a એટલે કે √3 અને b એટલે કે √2. હવે સ્ક્વેર થી રૂટ કેન્સલ થઈ જાય એટલે આનો આન્સર આવશે 3 માઇનસ 2 √3 અને √2 નો ગુણાકાર કેટલો થશે, 6 પ્લસ સ્ક્વેર થી રૂટ કેન્સલ થઈ જાય એટલે અહીંયા કેટલા રહેશે, 2. ચલો, અહીંયા 3 પ્લસ 2 કેટલા આવશે, 5 માઇનસ 2 √6. આ તમારો આન્સર. હવે એ જ રીતે અહીંયા આગળ જોઈએ દાખલા નંબર 7 માં પહેલો સમ 32 ની ઘાત 2/5. તો આપણે 32 ના અવયવો પાડીએ. તો 32 ના અવયવ શું થાય, 2 ની તમે 5 ઘાત કરશો, 2 × 2 × 2 × 2 એવી રીતે 5 વખત કરશો એટલે તમને 32 જવાબ મળશે. એટલે 2 ની 5 ઘાત 32 થાય, એની ઘાત 2/5. તો આ 5 થી 5 કેન્સલ થઈ જાય, 2 નો સ્ક્વેર. 2 નો સ્ક્વેર એટલે કે 2 × 2 કેટલો આન્સર આવે તમારે, 4. એ જ રીતે અહીંયા આગળ જોઈએ 125 કોની ઘાત 125 થાય, તો કે 5 ની 3 ઘાત કરો તો 125 થાય. 5 × 5 × 5 એમ 3 વખત કરશો એટલે 125 આવશે. એટલે 5 ની 3 ઘાત 125 માઇનસ 1/3. 3 થી 3 ઉડી જાય, 5 ની ઘાત -1. હવે જો ઘાતમાંથી માઇનસ હટાવવા હોય તો આને ક્યાં લઈ જવું પડે, છેદમાં. તો 5 ની 1 ઘાત છેદમાં લઈ ગયા, 5 ની 1 ઘાત કરો, જવાબ કેટલો મળે તમને, 5 જ મળે. એટલે આન્સર તમારો આવશે 1/5. સમ નંબર 8 સાદું રૂપ આપો, 3 પ્લસ √3 કૌંસમાં 2 પ્લસ √2. તો જો 3 નો ગુણાકાર આખા કોષ્ટક જોડે કરવાનો, 3 નો ગુણાકાર
2 પ્લસ √2 જોડે, એ જ રીતે √3 નો ગુણાકાર આખા કોષ્ટક જોડે તો પ્લસ √3 આ કોષ્ટક જોડે ગુણાકાર 2 પ્લસ √2 બરાબર. હવે 3 નો 2 જોડે ગુણાકાર કરીએ એટલે કેટલો આન્સર આવે 6. 3 નો આની જોડે 3 √2, આનો આની જોડે તો 2 √3 પ્લસ આનો આની જોડે તો √6 બરાબર. બસ આવી ગયો તમારો આન્સર. એ જ રીતે ક્વેશ્ચન નંબર 9 પહેલું જુઓ 2 ની ઘાત 2/3 અને 2 ની ઘાત 1/5 બંનેના આધાર સરખા છે અને વચ્ચે ગુણાકારનું સાઇન છે. જો આધાર સરખા હોય અને વચ્ચે ગુણાકારનું સાઇન હોય તો આપણે ઘાતનો સરવાળો કરવાનો. તો 2 એની ઘાત 2/3 વત્તા આની ઘાત 1/5 છે. ચોકડી ગુણાકાર કરીએ એટલે 2 નો અને 5 નો ગુણાકાર કેટલો થાય 10. 3 એકા 3/5 તરી 15. તો 2 ની ઘાત 10 ને 3 13/15. એ જ રીતે સેકન્ડ સમ 11 ની ઘાત 1/2. આ બંને ઘાતોના આધાર સરખા છે. હવે આ છેદમાં છે અને આપણે જો અંશમાં લાવવું હોય તો એની ઘાત જે છે એનું સાઇન ચેન્જ થઈ જાય. આનું સાઇન કઈ નહીં એટલે પ્લસ હશે, ઉપર આવશે તો માઇનસ થઈ જશે 1/4 11 ની ઘાત. હવે એ જોઈએ આનો નાનો ગુણાકાર 1 ચોક 4 માઇનસ આનો નાનો 1 અને 2 નો ગુણાકાર 2 થાય અપ 1 2 ચોકું 8. તો 11 ની ઘાત 4 માંથી 2 જાય તો 2 અપ 8 2 એકા 2 2 ચોકું 8. તો 11 ની ઘાત આવશે 1/4. ઓકે ચલો હવે અહીંયા સરવાળો કરવાનો છે. દાખલા નંબર 10 માં 2 √2 પ્લસ 5 √3 બંનેનો સરવાળો એટલે અહીંયા આની જગ્યાએ પ્લસ નું સાઇન મૂકીશું. અહીંયા √2 માઇનસ 3 √3. ચલો અહીંયા 2 √2 પ્લસ 5 √3 પ્લસ √2 માઇનસ 3 √3 બરાબર. હવે આની પાછળ બી √3 છે, આની પાછળ બી √3 છે એટલે અહીંયા આગળ જોઈએ આ બંને વચ્ચે સરવાળો કે બાદબાકી જે થતું એ કરી શકીએ. ત્યાં પ્લસ માઇનસ માઇનસ થાય એટલે 5 માંથી 3 જાય તો કેટલા રહેશે 2 √3 એક જ વાર મૂકવાના. અહીંયા આગળ બી √2 છે, અહીંયા પણ √2 છે, આની આગળ કઈ ના હોય તો શું હોય 1, બંનેનો સરવાળો થશે 2 ને 1 3 એટલે કે 3 √2. આ તમારો આન્સર રહેશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પ્રકરણ નંબર 1 સમાપ્ત થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આપણે મળીશું આપણા નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બાય, ટેક કેર.